જરા વિચારો, હજારો વર્ષો પહેલાંની દુનિયા કેવી હશે, જ્યાં કોઈ શહેર નહોતા, કોઈ ગામડા નહોતા, કોઈ પાકા ઘર પણ નહીં? તો પછી આપણા પૂર્વજો એટલે કે આદિમાનવો કેવી રીતે જીવતા હશે? ચાલો આજે આપણે સમયમાં પાછા જઈએ અને એ અદ્ભુત સફરને સમજીએ જેણે આપણને ભટકતા જીવનમાંથી આજની દુનિયા સુધી પહોંચાડ્યા. તો આ સફરમાં આપણે શું શું જોવાના છીએ? આપણે શરૂઆત કરીશું આદિમાનવના ભટકતા જીવનથી. પછી જોઈશું ભારતમાં એમના નિવાસસ્થાનો. વાત કરીશું અગ્નિ જેવી ક્રાંતિકારી શોધની અને છેલ્લે પહોંચીશું જ્યાં એમણે પહેલીવાર સ્થાયી થવાનું શરૂ કર્યું. તો ચાલો શરૂ કરીએ આ યાત્રા. તો સૌથી પહેલાં આપણા પૂર્વજોનું જીવન કેવું હતું? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો એ સતત ચાલતું રહેતું જીવન હતું. એ લોકો ક્યારે એક જગ્યાએ લાંબો સમય નહોતા રોકાતા અને એનું કારણ હતું પેટનો ખાડો પૂરવો, એટલે કે જીવન ટકાવી રાખવું. એટલા માટે જ એમને શિકારી સંગ્રહખોર તરીકે ઓળખવામાં આવે છે. નામ પરથી જ સમજાઈ જાય છે નહીં? કાં તો જંગલી જાનવરોનો શિકાર કરવાનો અથવા જંગલમાંથી જે કંઈ મળે ફળ ફૂલ કંદમૂળ એ બધું ભેગું કરવાનું. એમનું જીવન 100% પ્રકૃતિ પર આધારિત હતું. પણ સવાલ એ છે કે એ લોકો આમ ભટકતા કેમ રહેતા? એના કારણો બહુ જ પાયાના હતા. જેમ કે શિકાર માટે પ્રાણીઓના ટોળા જ્યાં જાય એમની પાછળ જવું પડતું. એક જગ્યાએથી ફળફળાદી ખતમ થઈ જાય તો બીજી જગ્યા શોધવી પડતી. અને સૌથી અગત્યનું પાણી. પાણીના સ્ત્રોત સુકાઈ જાય તો નવી નદી કે તળાવની શોધમાં નીકળી પડવું પડતું. હવે આપણા મનમાં સવાલ થાય કે આ બધી વાતો આપણને ખબર કઈ રીતે પડી? તો એનો જવાબ છે પુરાતત્વ. આદિમાનવોએ પાછળ જે નિશાનીઓ, જે પુરાવા છોડ્યા છે એના પરથી. ચાલો એક નજર કરીએ એમણે બનાવેલા ઓજારો પર અને ભારતમાં એ ક્યાં ક્યાં રહેતા હતા તેના પર. જરા જુઓ તો, આ કોઈ સાધારણ પથ્થર નથી. આ તો જાણે એ જમાનાના મલ્ટીટૂલ હતા. પથ્થર, લાકડા અને હાડકામાંથી બનાવેલા ઓજારોથી એ લોકો માંસ કાપતા, ઝાડની છાલ કાઢતા અને પ્રાણીઓના ચામડામાંથી કપડાં પણ બનાવતા. ખરેખર એ એમની હોશિયારીનો કમાલ હતો. તો એ લોકો રહેતા હતા ક્યાં? જવાબ છે લગભગ આખા ભારતમાં. પુરાતત્વવિદોને ભીમબેટકા અને કુર્નૂલ જેવી અનેક જગ્યાએથી એમના ઓજારો અને રહેઠાણના પુરાવા મળ્યા છે. આ નકશો બતાવે છે કે એમનું અસ્તિત્વ ભારતના ખૂણે ખૂણે હતું. અને ભીમબેટકા જેવી જગ્યાઓ તો એમના માટે જાણે રેડીમેડ ઘર જેવી હતી. મધ્યપ્રદેશમાં આવેલી આ કુદરતી ગુફાઓ એમને વરસાદ, ધોમધકતા તાપ અને ખતરનાક જંગલી પ્રાણીઓથી બચાવતી હતી. એકદમ સુરક્ષિત આશ્રય. હવે આવે છે એક ગેમ ચેન્જર. એક એવી શોધ જેણે માનવ ઇતિહાસની દિશા જ બદલી નાખી. એક એવી શોધ જેણે અંધારામાં પ્રકાશ આપ્યો, કાચા ભોજનને રાંધેરું બનાવ્યું અને જંગલી જાનવરોથી રક્ષણ આપ્યું. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ અગ્નિની. અને આપણને આના પુરાવા પણ મળ્યા છે. દક્ષિણ ભારતમાં કુર્નૂલની ગુફાઓમાં પુરાતત્વવેદોને રાખના અવશેષો મળ્યા છે, જેનો સીધો મતલબ એ છે કે આજથી લગભગ 11,000 વર્ષ પહેલાં આપણા પૂર્વજો આગનો ઉપયોગ કરતા શીખી ગયા હતા. આ કોઈ નાની સૂની વાત નહોતી. આ એક બહુ મોટી છલાંગ હતી. પણ આગનો ઉપયોગ ખાલી ગરમી મેળવવા માટે જ થતો હતો? ના, બિલકુલ નહીં. અગ્નિની શોધથી તો જાણે શક્યતાઓના નવા દરવાજા ખુલી ગયા હતા. ચાલો જોઈએ કઈ રીતે. પહેલું તો અંધારી ગુફાઓમાં પ્રકાશ મળ્યો. બીજું ભોજન. કાચું માંસ ખાવાને બદલે હવે એને શેકીને ખાઈ શકાતું હતું, જે વધુ સુરક્ષિત અને સ્વાદિષ્ટ હતું. અને ત્રીજું અને કદાચ સૌથી મહત્વનું, સુરક્ષા. આગની જ્વાળાઓથી ડરીને હિંસક જાનવરો દૂર રહેતા. આમ આગ એટલે પ્રકાશ, ભોજન અને સુરક્ષા. તો એક તરફ માણસે આગ પર કાબૂ મેળવ્યો અને બીજી બાજુ કુદરત પોતે એક મોટો ફેરફાર લાવી રહી હતી. પૃથ્વીના વાતાવરણમાં એક એવો બદલાવ આવ્યો જેણે માનવ ઇતિહાસની આગામી ક્રાંતિ માટેનો મંચ તૈયાર કરી દીધો. આ વાત છે આજથી લગભગ 12,000 વર્ષ પહેલાંની. દુનિયાભરનું વાતાવરણ ગરમ થવા લાગ્યું. હિમયુગ પૂરો થઈ રહ્યો હતો અને આ ગરમીની અસર જમીન અને વનસ્પતિ પર જબરદસ્ત હતી. ગરમી વધી એટલે શું થયું? ચારે બાજુ ઘાસના મોટા મોટા મેદાનો ફેલાઈ ગયા. અને જ્યાં ઘાસ હોય ત્યાં ઘાસ ખાનારા પ્રાણીઓ તો આવવાના જ. હરણ, ઘેટા, બકરા જેવા પ્રાણીઓની સંખ્યા ખૂબ વધી ગઈ. આ જોઈને આદિમાનવોએ આ પ્રાણીઓની આદતોનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. પણ વાત અહીં અટકતી નથી. આ જ સમયે કુદરતી રીતે ઘઉં અને જવ જેવા અનાજ પણ ઉગવા લાગ્યા. લોકોએ જોયું કે અમુક ઘાસમાંથી દાણા નીકળે છે જે ખાઈ શકાય છે. અને ધીમે ધીમે એમણે સમજ્યું કે એ દાણા વાવીએ તો ફરી એવો જ છોડ ઉગે છે. બસ
આ જ તો ખેતીની શરૂઆત હતી. અને આ શોધ, ખેતીની શોધ, એ માનવ ઇતિહાસનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. કેમ? કારણ કે પહેલીવાર ખોરાકની પાછળ ભટકવાની જરૂર નહોતી. ખોરાક એક જ જગ્યાએ ઉગાડી શકાતો હતો. અને આ એક જ વિચારમાંથી સ્થાયી જીવનનો પાયો નંખાયો. અને ફરી પાછા આપણને આના નક્કર પુરાવા મળ્યા છે. જેમ કે આજના પાકિસ્તાનમાં આવેલા મહેરગઢમાંથી ઘઉં અને જવ મળ્યા, તો ઉત્તર પ્રદેશના કોલ્ડી હવામાંથી ચોખાના અવશેષો. આ ટેબલમાં આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે અલગ અલગ જગ્યાએ લોકોએ ખેતી અને પશુપાલન શરૂ કરી દીધું હતું. હવે જો એક જ જગ્યાએ રહેવાનું હોય તો શું જોઈએ? ઘર, બરાબર ને? અને મહેરગઢ જેવી જગ્યાએ આપણને ઇતિહાસના સૌથી પહેલા ઘરોના પુરાવા મળ્યા છે. આ લંબચોરસ ઘરોમાં કદાચ રહેવાની સાથે સાથે અનાજનો સંગ્રહ કરવાની પણ વ્યવસ્થા હશે. આ હતી પ્રથમ ગામડાની શરૂઆત. પણ મહેરગઢમાં ફક્ત ખેતી જ નહોતી થતી. ત્યાં એક આખી સંસ્કૃતિ વિકસી રહી હતી. અને સૌથી રસપ્રદ વાત તો એમના રીતિરિવાજોની છે. તેઓ મૃત્યુ પામેલા લોકોને સન્માન સાથે દફનાવતા હતા. એક કબરમાં તો માણસની સાથે બકરીને પણ દફનાવેલી મળી છે, જે કદાચ એવું બતાવે છે કે તેઓ મૃત્યુ પછીના જીવનમાં પણ માનતા હશે. વાહ, શું સફર હતી નહીં? હજારો વર્ષનો ઇતિહાસ આપણે થોડી જ વારમાં જોઈ લીધો. તો ચાલો હવે એક નાનકડી ક્વિઝ થઈ જાય. જોઈએ આપણને આ પ્રવાસમાંથી કેટલું યાદ રહ્યું. તૈયાર? તો પહેલો સવાલ છે, આદિમાનવોની મુખ્ય જીવનશૈલી કઈ હતી? અને જવાબ છે એકદમ સાચું, એ ભટકતું જીવન. કારણ કે એમનું આખું જીવન ખોરાક અને પાણીની શોધમાં જ જતું હતું. ઓકે, બીજો સવાલ. આપણે જે પ્રખ્યાત ગુફાઓની વાત કરી, એ ભીમબેટકા ગુફાઓ કયા રાજ્યમાં છે? યાદ છે પેલો નકશો આપણે જોયો તો? હા, સાચો જવાબ છે બી, મધ્યપ્રદેશ. અને હવે છેલ્લો પણ સૌથી મહત્વનો સવાલ, જેના પર આપણે વિચારવાનું છે. ભટકતા જીવનમાંથી સ્થાયી જીવન તરફના આ એક ફેરફારે માનવ સભ્યતાને કાયમ માટે કેવી રીતે બદલી નાખી? આ માત્ર રહેવાની રીતનો બદલાવ નહોતો. એ એક બીજ વાવવાનો નિર્ણય હતો. અને એ જ એક નિર્ણયમાંથી ગામડા, શહેરો અને આપણી આખી આધુનિક દુનિયાનો જન્મ થયો.